જી મિત્રો, આજે આપણે સ્કૂલની અંદર આવી ગયા છીએ અને સ્કૂલની આજે જૂની શાળાની અંદર હરાજી છે, તો આપણે હરાજીની અંદર જવાના છીએ। તો આ નવી શાળાની અંદર રૂમની અંદર બેસીને ચાલુ કરવાની છે, તો આપણે ત્યાં જઈએ ને જો જેસીબી પણ સામે લઈને આવી ગયા છે હરાજીવાળા, તો આપણે ત્યાં જઈએ સ્કૂલની અંદર। સ્વાગત છે। આજે જે પેપરમાં જાહેરાત આપી એ પ્રમાણે આજે આપણે હરાજી કરવાની પ્રોસેસ થાય છે। તો સૌપ્રથમ તો એ જગ્યા ઉપર જવું છે, કંઈ કરવી છે, જે રીતે કરવી એ રીતે છૂટી, કોઈની પાછળથી એલિગેશન ના હોય કે એ જગ્યા ઉપર કેમ નથી કરવી। આપણે જગ્યા પર જરૂર એ જગ્યા પર જતા રહીએ, પણ ત્યાં વરસાદ ચાલુ છે એટલે શું છે કે કોઈ વ્યવસ્થા કરેલ નથી। વરસાદ ના હોય તો બધી વ્યવસ્થા કરાવવાનો બરાબર, સતત વરસાદ પડે છે, વહેલી શાળા પડે છે, એટલે જેને બેરે છે જોઈ રહ્યા શાળાઓ, અને ખાસ તો તમારે બહાર આવ્યા તમારા માટે આમ તો તમારે ના પણ તમને કેવું જરૂરી છે બરાબર, ત્યાં લેવો તો ભાઈ જતા રહીએ પછી આજે છે ને તો સૌપ્રથમ પેપરમાં જાહેરાત આપેલી છે કે બધાએ જેને જોઈ છે સમજ ભારત પેપરમાં આપેલી છે, જેને પીડીએફ સમાચાર પત્રની જોતી હોય એ કહી દો, તમને વોટ્સએપ મોકલી દો, એટલે ત્યાંની એક પ્રોસેસ પૂરી થાય છે। હવે હરાજીની બોલીઓ અને શબ્દ, આપણે જે હરાજી કરવાની છે એની બોલીઓ અને શબ્દોની વાત છે, તો કઈ રીતે કરવાની થાય છે અને એમાં શું પ્રોસેસ છે એ હું તમને વાંચીને એકવાર કહી દઉં છું કે હરાજી જે આપણે જામની પ્રાથમિક શાળામાં જોઈ આવ્યા, એ જામની પ્રાથમિક શાળામાં છે એ શાળા ત્યાં શાળા જોઈ આવ્યા છો એટલે તમે એ વસ્તુ જોઈ લીધી। હવે હરાજીમાં ભાગ લેતા પહેલા ડેમેજ રોગના બારી કાઢવા પથ્થર અંદાજિત કાઢવાનો અંદર હરાજીમાં ભાગ લેતા પહેલે જે લગાવી દેવાનું છે કે આનો અંદાજ કેટલો છે। હરાજી શરૂ થયા બાદ આવો સમય આપવામાં આવશે નહીં। રૂમની અંદર છૂટી રહેલી વસ્તુ જેવી કે કોઈ બ્લેકબોર્ડ છે, પંખા છે કે અન્ય કોઈ સામગ્રી છે, તો એનો સમાવેશ હરાજી બોલનાર એ માટે આ કરી છે નહીં। એ શાળાની વસ્તુ છે જે રહી ગઈ હોય તો અથવા તે વસ્તુની કિંમત કોઈ લગાડે ગયા છે નહીં। હરાજીમાં નક્કી કરે 1000 રૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે। 1000 રૂપિયા જે ડિપોઝિટ તમને જમા કરાવશે એ જ હરાજી બોલી શકશે, એના સિવાય કોઈ વ્યક્તિ બોલી શકશે નહીં। અને પછી હરાજી નથી બોલતો એમ નથી લેતો, તે હરાજી 1000 રૂપિયા પાછા ડિપોઝિટ પરત કરશો, એ તે વખતે વિષય કરશો અને પરત કરતી વખતે આપણે સહી કરશો। હરાજી સમયે જે બોલે છે આખી કુલ કિંમત એના 25% રકમ જે લે છે એને 25% રકમ અત્યારે જમા કરાવવાની રહેશે। હવે હરાજીની કિંમત આપણી છે હરાજીની કુલ કિંમત 1,51,400, 1,51,400, એમાંથી 35,000 રૂપિયા મજૂરી બાદ કરીશું, એટલે મજૂરી પછી 35,000 30,000 ને 50,000 જે થતી છે બરાબર, પણ ભરવાના થાય તો 1,16,400 વત્તા 2,000 રૂપિયા જાહેર સમાચાર પત્ર, એટલે કુલ રૂપિયા થાય 1,18,400। 1,18,400 થી હરાજી શરૂ થશે। હવે એમાં શું છે તો 8 રૂમ છે, તમે જે જોઈને આવ્યા છો બ્લોક છે નથી, પ્રાર્થના શેડ નથી, આ બાજુ જે ખૂણાવાળો જે ફાઈબર રૂમ છે એની હરાજી થતી નથી, અને જે
જૂનું રસોડું છે એ બી નથી, અને પેલા જે ગોતડીએ સંડાસ બાથરૂમ અને પાણીની ટાંકી એ હરાજીમાં નથી. કુલ 8 રૂમ છે, એમાં 2 રૂમ પતરાવાળા છે, ડબલ કોટેડ પતરા છે, એમાં જે લોખંડ છે, અને 6 રૂમ ડાબાવાળા છે. અને ત્યાં જે તમે જોઈ રહ્યા છો મોટા સ્ટોન ને એ બધું છે, બાકીની પેલી ટાઇલ્સો છે. રકમ ભર્યા બાદ આ જે સામાન છે એ ઉઠાવવાનો રહેશે. પછી આખી રકમ પૂરી થાય એના પછી નીકળે. અને અત્યારે 25% રહે. લીધા પછી કોઈ તકરાર કે ફરિયાદ પછી કોઈને સાંભળવામાં આવશે નહીં. પછી ફરીથી કોઈ સામાન છે બદલવાનો કોઈ પ્રોબ્લેમ નથી હોતો. હરાજીમાં ખરીદેલ માલ પોતાના સ્વ ખર્ચે નક્કી કરેલ મુદતની અંદર લઈ જવાનું રહેશે. હવે આમ તો ઓવરઓલ શું છે, જનરલ જેટલું હરાજીની બોલીઓ હોય એ અઠવાડિયામાં 10 દાડાની મુદત હોય છે, પણ આપણું મોટું છે એટલે જે તે વખતે એસએમસી નક્કી કરે એટલો ટાઈમ આપણે આપવાનો રહે. એટલે આપણને એમ લાગે કે ભાઈ આટલા 8 રૂમને લીધો હટાવવા 15 દિવસ થાય, 20 દિવસ થાય, 25 દિવસ થાય, આપણે એટલો ટાઈમ આપવાનો રહે અને એટલો આપવો. ફોન ઉપર કોઈને હરાજી પૂરી કરશે આજે વ્યક્તિઓ એ બોલે છે. ડિપોઝિટની રકમ જમા કરાવ્યા બાદ જ હરાજીમાં ભાગ લઈ શકાશે. મુદ્દામાલ તપાસી જોઈને ખાતરી કરીને પછી હરાજી બોલવાનું રાખે. અનિવાર્ય સંજોગોમાં હરાજી બંધ કરવાની રહે. કાચમાં લઈ ગયા પછી ખાસ અગત્યનું ત્યાંની જમીન સમતળ કરી આપવાની જવાબદારી હરાજી બોલનાર વ્યક્તિની રહેશે. એટલે આઠમાં ત્યાં બધું લઈ જાય એ બધું લઈ જવું પડશે. પછી સમતળ કરી આપવાની જે 8 રૂમ છે એટલી જગ્યા સમતળ કરી આપવાની જવાબદારી જેટલે હરાજી બોલનાર વ્યક્તિની રહેશે. જો બોલીઓ અને શબ્દોમાં છૂટ થાય, આટલી બોલીઓ અને શબ્દો જે એમાં છૂટ થાય તો ડિપોઝિટ કોઈ રોકની અંદર ઉભેલી વસ્તુ કોઈ દફતર છે એ સાવાનું રહેશે. હવે આમાં કોઈને શરતોમાં કે કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોઈને કોઈ શરતોનું ના હોય તો પછી આપણે મૂકી દઈએ. 1,51,400 રૂપિયા નક્કી કરેલી છે. એમાંથી એમને 35,000 રૂપિયા બાદ કરેલા છે. એટલે કે 1,16,400. એટલે આપણે 1,18,000 રૂપિયા ભરવાના, 1,18,400 રૂપિયા ભરવાના. ત્યાંથી બોલે જ શરૂ થશે. હવે કોઈ બધા બોલે છે, જેટલા બી બોલાશે એટલા રૂપિયા આપણે શિક્ષણમાં ભરવાના થશે. અહીં 1 પણ રૂપિયો આ શાળામાં, ગામમાં કે ક્યાંય રાખવાનો થતો નથી. કોઈ કે રાખો તોય રાખવાનો થતો નથી. જેટલા આવે એટલા આપણે સરકારમાં શિક્ષણ વિભાગ જે જીવન હવે એમાં ભરવાનું થશે. એટલે હવે એના ઉપર જેટલી રકમ બોલો પછી કાપીને જ બોલો કે 1,18,400 મિનિમમ રકમ છે. ટાઈમ લિમિટમાં એસએમસી ના સભ્યો બેઠા બરાબર. બોલો આપણે ટાઈમ લિમિટ કે એકદમ જણાવવા હરાજી પછી ટાઈમ પછી ડાયરેક્ટ ફાઈન હવે પતિ કે વાત પૂરી હવે જવું છે ત્યાં પૂરે જીવવા આવે મસ્ત પહોંચી સાહેબ વસ્તુ લખો છે એટલું થોડું કે ખરાબ છે એટલે ના સાહેબ પતરા છે લોખંડ બરાબર હજી બારીઓ છે લોખંડ બારી બારના 8 રૂમનો બરાબર અને લોખંડની તે એંગલ કેચીઓ અંદર છે અને રોડા અને પથ્થર હોય તો અને જે બીજા રૂમ છે એની ટાઈલ્સ નથી લોખંડની ટાઈલ્સ નથી તો હવે આપણે ડિપોઝિટ દેવાનું શરૂ કરીએ બરાબર નામ બોલો અને મને 1,000 રૂપિયા જમા કરો બરાબર રાઈટ
હારારી બોલાય તેની સાક્ષીઓ કરવાની સહીઓ સાક્ષીની આ બધાની જેટલા જણા હાજર હતા તેની બધાની સાક્ષીની સહી આપણા જોડે 7 જણની ડિપોઝિટ આવેલી છે. ઠાકોર હીરાભાઈ માધવજી, પરસોત્તમભાઈ જોશી, કિશન ભારતી ગૌસ્વામી, શામતાભાઈ દરજી, ભરતભાઈ કટારિયા, કરશનભાઈ રાઠોડ અને અમૃતભાઈ પટેલ. 7 જણના છે. બરાબર. ફરીથી રિપીટ કરીએ. 1,18,400 મિનિમમ રકમથી 1,16,400 અને 1,18,400. તો હવે આપણે હરાજીની શરૂઆત કરીએ છીએ. બરાબર ને? તો એટલા રકમથી 1,18,400 રકમથી શરૂ થશે અને જે વ્યક્તિ બોલશે એટલા વ્યક્તિનું નામ લખી અને આપણે આપણી જેની રકમ બોલાયેલી છે એ રકમ આપણે લખવાની રહેશે. અમે એની ફાઇલનું સહી કરશે. બોલી લો. એક 22,500 હીરાભાઈ. દર્શનભાઈ 1,23,000. પરસોત્તમભાઈ 1,23,500. હીરાભાઈ 1,28,000 બોલ્યા છે. 7 જણા ડિપોઝિટ ભરાજી બોલવા વાળા છે. હજી જેને બી બોલવું હોય એને છૂટ છે. છેલ્લી રકમ 1,28,000 હીરાભાઈ બોલ્યા છે. આગળ બોલો એને બોલો જેને બોલવું હોય. અમૃતભાઈ, અમરાભાઈ, કરશનભાઈ, પરસોત્તમભાઈ, ભારતીભાઈ, હીરાભાઈ અને ભરતભાઈ. 1,28,500 કરશનભાઈના. પરસોત્તમભાઈના 1,28,600. હા ભાઈ બોલો હલો બોલો આપણે નકા કહીએ ને પછી એન્ડ ઉપર લઈ જઈએ આપણે. બોલો
1,28,600 એક વાર. ભાઈ પરસોત્તમભાઈ 1,28,600 એક વાર. 1,28,600 બે વાર. ચલો બોલ્યા હરી. અરે દેખ કે ના ચલો. 1,28,600 બે વાર. કરશનભાઈના 1,28,700. કરશનભાઈના 1,28,700. ભરતભાઈના 1,28,800. પરસોત્તમભાઈના 1,29,000. એક વખત પરસોત્તમભાઈના 1,29,000 બે વખત. પરસોત્તમભાઈના 1,29,000 ત્રણ વખત. કિશન ભારતી ગોસ્વામી 1,25,600 બોલ્યા હતા. શામતાભાઈ દરજી 1,25,000 બોલ્યા હતા. ભરતભાઈ કટારિયા 1,28,800 બોલ્યા હતા. કરશનભાઈ રાઠોડ 1,28,700 બોલે છે. અને અમૃતભાઈ પટેલ 1,27,000 બોલેલ છે. એટલે ઊંચી હરાજી પરસોત્તમભાઈ જોશી 1,29,000 બોલે છે. તો આ હરાજી એમના ફળેદાર છે. બોલો ભગવાન ભગવાનજી કરી દીધી છે અને હરાજી કર્યા પછી આપણે નીકળીએ. તો હવે આપણે જઈએ જૂની સ્કૂલની અંદર અને જૂની સ્કૂલે જઈને બતાવું કે કયું કયું આપણે હરાજી કરી છે તે હું તમને જઈને બતાવીશ આખી રૂમ. તો આપણે જૂની સ્કૂલની અંદર આવી ગયા છીએ ને એક આ રૂમ છે, એક આ બીજો રૂમ છે ને આ બે રૂમ છે તે આગળથી બતાવો. એક ઓલો રૂમ છે તે આપણે આપ્યા છે 1,29,000ની અંદર હરાજીમાં. તો એક સામે રૂમ છે, એક એ રૂમ, તે બીજો એની બાજુમાં પ્લાસ્ટિકવાળો છે તે નથી આપ્યો ને એક બીજો રૂમ છે તે ને આ રૂમ. આ બે રૂમ ને એક પેલો સામે છે તે 3 ને એક પેલો ને એક આ રૂમ ને આ શેડ છે પતરાવાળો તે નથી આપ્યો ને તે રસોડું પણ. તો તમે જોઈ લો. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ.